અત્યારે નાસ્તામાં ચા અને ખીચડી. 6 વાગ્યા મધુભાઈને મારશે. ચપ્પણી તો હવે ખાવી કશું તો ખાવા અને ચા પીવડા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા ત્યાં એક નવા ફેમિલી વ્લોગમાં. સો ગાઈસ, અત્યારે પણ આપણે જવાનું છે બાજરી લણવા માટે. જેમ કે કાલે 18 તારીખની આગાહી આપી છે વરસાદની, તો અત્યારે ફટાફટ લણવાની ઉતાવળ કરવી પડશે. મમ્મીની વહેલા 6 વાગે ઉઠી અને મધુફેન બંને ગયા છે અને હું ઉષા બંને આવી જશે. જો ગાઈસ, ઉષાએ બધી તૈયારી કરી નાખી છે. આ ઠંડુ પાણી છે ગરમ પાણી એવું? તો ગાઈસ, દરરોજની જેમ અત્યારે પણ કૈલાશ ઘરે રહેશે જમવા બનાવવા, ચા બનાવવા માટે, ઘરનું કામ કરવા માટે. અને અમારા ભૂલો જુઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચલો ગાઈસ, હવે આપણે હું ઉષા બંને જો ખેતરમાં, મમ્મી અને મધુભાઈ છે જ ખેતરમાં જાશે. હાલો લઈ લો. ઓ ભોલા માટે ગાડી લાવી પોલીસની. ભોલા કોણ લાવ્યું? તાર પપ્પા ચો લાવ હું લાવ્યો. ચો કઈ ના હોય. આખો ગાડી આખો. હા મધુભાઈ, તમે મમ્મી તો વહેલા આવ્યા. તાર અમારી વહેલા પહેલા આવ્યા. તમે 6 વાગે આવ્યા ને? હે તે ઉતાવળ તો કરવી જ પડે. જેમ કે કાલની 18 તારીખની આગાહી છે મધુભાઈ. આ તને કહું એવું? એ ક્રિશ, આ ભેંસો આવી જો. હવે આ ભેંસો સારવી કે પછી આ લણવું? અમારે તો આખા રાજુ ફાર્મ હાઉસમાં દોડશે ભૂરી. એ હાલ હું આગવી ઓલ લઉં કે પછી કેમ ભેગું બેહું? આ ઉષા અને કૃષ્ણી તો મશ્કરી કરે છે. કોમ કરો છો તમે લ્યા બે જણા? બા હે મા દીકરો શું કરો છો તમે? શું કરો તમે? કોમ કરો છો કે પછી આમ વાત? હે તું જા ભેંસો સારો જા જા હેડ. હે વગાડશે દાંતેડી. તો મેં વગાડી જો અત્યારે વાજલા પર બહુ વાગે. મમ્મી, એ મમ્મી ભાત આવે? હોવે આવે. જો ઉષા અને કૈલાશ બે ભાત લઈને આવે. કેટલો છે કોઈ નાસ્તામાં છે? લેડો પેલા સોય લેડો. હે મારે સોય રહી તમે લઈ લીધું. એટલે પછી તો ખાઈ રહે બુના હેડ ને. એમ કેટલી ઉતાવળ આવી છે. પોણી ભરીને લાવે છે અમારે. તો આમ બરફ નાખે નહીં નાખ્યો. લોટો લેતા આવજો પેલો. અત્યારે નાસ્તામાં ચા અને ખીચડી. 6 વાગ્યા તમે તમે 6 વાગે આવ્યા. અમે તો 6 વાગ્યાના નહીં આવે. સો ગાઈસ, કૈલાશ યાર નાસ્તો લાવે છે. ખીચડી મસ્ત વઘારી છે, અંદર ટોમેટો. ચા હારી બનાવી હો કૈલાશ. હું ગુડી જાય એવી એટલે બનાવી. આટલું પૂરું થઈ જાય લડવાનું. શું છે નેહાકાના? શું વાતો 12 વાગતે કેટલા નહીં થાય. હા કોમલની પાર્ટી ને ગોમ જવા તૈયાર નહીં થઈ હોય. અચાનક વે બદલાઈ ગયો. હેડો એક જણો વધી ગયો. પપ્પા લુંજી પહેરીને લણાવા આવ્યા છો કે ઓડિટ કરવા આવ્યા છો? ઓડિટ શું કરવાનું છે અમારે? અત્યારે લણવા આવ્યા. એક મજૂરી વધી અમારે. આપણે કોઈ લણવું નહીં. કોઈ લણવું નહીં. તમે લણો વઢાયું છે ને લણવું નહીં. ચોકન જતા પેન્ટ બિન કરીને તમે ના મેળ્યા? હાલો ડુવાન ચાલો. આ ચા લીધી. બેંક ઓફ બરોડા.
લે હળો લે આપણે હેડ છે રણવા હેડ્યો છે ઘરે સામાન લઈ બધો ઘરે જમવા બનાવશે અને અમે બધે લણવા જો મમ્મી તો શરૂઆત કરી નાખી બે હતી જ નહીં 1 મિનિટે તો ગાઈસ ફાઇનલી 11:30 ઉપર વાગી ગયા છે અને તાપ પણ જોરદાર પડે છે અને હજુ જો લડવાનું ચાલુ જ છે મમ્મીની એમની ઉડ પૂરી કરવા આવ્યા છે મારી ઉડ અડધી બાકી છે પણ ગાઈસ મને હાથે વાગ્યું છે જો વાજા પર વાજ કરે છે દાંતેડું એટલે ફાવતું નહીં મમ્મીની ઉડ પૂરી કરવા આવ્યા છે એમની ઉષા ઘરે જવું ને પણ જો મધુભાઈ તો શરૂઆત કરી મધુભાઈ તાર ઘરે નહીં જવું હોય એટલું નહીં પાડવું બધા તો ગાઈસ તમે જો હવે ટોટલ 3 ઓઇલ જ બાકી છે હારી 1 2 3 અને મધુભાઈ આટલે આવી છે એના હા મધુભાઈ એકલી માટે ભાત લાવો સો ગાઈસ ઉષા એની ઉલ પાડી અને અત્યારે મારી પડાવવા આવી છે મને હાથે વાજ્યું છે જો ગાઈસ દાંતેડું હે કશું નહીં પટી ગયો હવે તો ગાઈસ ફાઇનલી હવે 3 ઓઇલ જ બાકી છે એના પછી આપણે મમ્મી હોજે ભેળું કરવા આવો ને આ પછી ગાઈસ ભેળું કરી દેવાનું હોજે ભેળું કરવાની શરૂઆત કરવાની છે અને પછી કાલે જે વહેલા વધ્યું છે ભેળું કરી દે અને કાલે 3 વાગ્યા પછી બાજરી ફાઇનલી કાઢી દેવાની છે ચલો લીધા એ ઓસલે એટલે બધા ના લે કાચ હે ખબર છે કાચ હે યાર થોડો પાક થવા દે યાર ઉતાવળ ના કરે આટલી બધી સો ગાઈસ આ 4 ઓબા છે ઉષાના કૈલાસના મમ્મીના અને મધુભાઈના 4 ઓબા એમને મહેનત કરવા માટે વાયા મીએ પણ મહેનત એમને કરવાની છે ચલો એ હવે રાહ દે શું કરે નહીં બનાવો રસ લે જતા જોઈ રાખ કે મારા ખુજા મિલ દો હાલો ભાઈ ઘરે હવે છૂટી જશે મજૂરી મમ્મી આ 3 દાડે ભેંસો ચેવી થાપે તુજી એકદમ સારા સો ગાઈસ 3 દાડે બાજરી વાટો તારથી ભેંસોને નાખતા નહીં સાર પણ એડામાં સારવા મેળે છે તો જો ચીવી ટેટા જેવી થઈ જાય છે અમારા મધુભાઈનો મગરો જો ભૂરી વોટર પાર્કમાં નહીં બેઠી તો એના ના તો જો ઓનું તો મોટું સારું હોતું નહીં જો વંશલ ગાય જોવાનું નામ જ વંશલ પાડ્યું જો એ મમ્મી ની મારે બીજા માસે જો આજે મધુભાઈ ને મારશે કૈલાસને કાંઈ ખાવા બાવા કર્યું છે કે નહીં કર્યું અને શેનું શાક બનાવ્યું હા મરી ગયા ભોલા તું તો કોક કે આ બટાકા ડુંગળી કાયમ કાયમ હોય તું તો કોક બોલ્યો પણ તને ભાવે છે અમને નહીં ભાવતું એનું શું હે દાદા સોનું મને ચલો ગાઈસ ફાઇનલી હવે જમવાની શરૂઆત થઈ ગઈ છે અને મમ્મી બનાવે છે છાશ મમ્મી ખાટી લામ ફેવરું લે સો ગાઈસ ચલો મસ્ત ફેવરી નાખું મારા હાથે વ્યવસ્થિત કેમ કે વાર થાય ખાટું મેકા એટલે તો ખાઈ રહ્યા પાસે રમી રહ્યા તો ચલો ગાય આપણે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ અને ઉષા જીવ ગોળ ખાય છે અતાર કૃષ્ણ ભગવાન તો બાજરી લણી આવે એટલે જીવ ગોળ ખાય કશું હતું નહીં
થોડું માર માટે ભાગજો. તો ગાઈસ ચલો આપણે જમી લઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ, પછી મળીએ આગળ બ્લોગમાં. સો ગાઈસ ફાઇનલી અમે હવે નાહી અને ધોઈને ફ્રેશ થઈ ગયા છે બધા, અને તમે જો હવે હોજે જમવાની શરૂઆત થાય છે. ઉષા પણ નાહ્યા છે, કૈલાસે પણ નાહીને ફ્રેશ થઈ ગયા છે. તો જમવામાં આપણે શું બનાવો છો અત્યારે હવે? અરે પેડા જો તું યાર, ચમ કંઠા જેવા ના યાર, જો આ કડક છે, જો છે મોટા થઈ ગયા હતા આ લીધા નહીં ને એટલા ડબોળા થયા. લીધા હોત ને તો મસ્ત લાગો. આ ફળીઓ સારી હે. આ જો એક કે ભેડો નહીં હારો, ખરેખર એક કે ભેડો નહીં હારો. શેગો હારી હે. મેઠી હો હમ મેઠી હારી ખાવાની છે. ચલો ભાઈ, ચા ગરમ થઈ ગઈ. ચા તો ગરમ થઈ ગઈ, પણ ખાવાના ટાઈમે તમે શું ખાશો? હા, ખાવાના ટાઈમે ચા પીશો, ખાવા ખાશો એમ કહો. પણ તો હવે ખાવી તો કશું તો ખાવા અને ચા પીવડા. ના ખવાય, ખવાતું હશે ચાના ટાઈમે. તમે લાવો ને ચા, બીજી વાત જાઓ. ચાના ટાઈમે ચા પીવાની, ખાવાના ટાઈમે ખાવાનું એવું બોલ. તમે ખાવાના ટાઈમે ચા પીવાની, ચાના ટાઈમે ખાવા કહો નહીં. તો ગાઈસ ફાઇનલી સાંજે જમવાની શરૂઆત થઈ ગઈ છે, અને તમે જુઓ બધા ફેમિલી સાથે જમવા બેસી ગયા છે. તો અત્યારે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ, અને અત્યારનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીશું કાલે નેક્સ્ટ બ્લોગમાં, અને કાલે આપણે બાજરી કઢાવવાની છે ખેતરમાં, અને કોહાણે ભેળો કરવાનો છે. કાલે પણ જોરદાર દિવસ રહેવાનો છે. તો મળીએ કાલે બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, બાય બાય, રાધે.